પ્રશ્ન શંખનાદ ન્યૂઝના સવાલ બાદ ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીની વડાવડ પાણી પુરવઠે સંપે સ્થળ મુલાકાત. લીધું મને ખ્યાલ છે આ ફીમ ઉપર ગાળવાનું આ બધા શીખવાડે ઓલો સંભળું ને એમાંથી એક 900 ડાયાનો પાઇપ નાખશે અહીંયા લાવશે અહીંયા હેઠળ કરી આપણા જે પાઇપના મોઢા હોય ને એમાં આપી દે એટલે પમ્પિંગ ચાલુ રહે અને આનું કામ થઈ જાય.
ફિલ્ટરનું પાણી સામે આવે બેન, આપણે ઓલા પાણી ને ઓલું ત્યાં આવે, એ પછી એકદમ શુદ્ધ છે કે આ ડોળું નીકળે ને એમ ન બતાવે. એટલે આપણે એટલું પાણી લેવું પડે, નકર આપણે પમ્પિંગ પૂરું બેન પૂરું ન થાય. પ્રમુખજી, કાલે તમને મેં સંઘના દ્વારા આ દૂષિત પાણીને વિતરણ થાય છે, આપ એ બાબતમાં આપણે પડઘો પાડજો. પ્રમુખજી, આ સિહોરની અંદર જે પાણી દૂષિતનો પ્રશ્ન હતો, જ્યાં રજૂઆત કરી, આ બાબતે આપ શું કહેવા માંગો છો? આ સિહોરની અંદર જે દૂષિત પાણીનો પ્રશ્ન છે એને અમે ઉપર સુધી તપાસ કરેલી છે અને જાણવા મળ્યું છે કે ઉપરવાસમાં અતિ ભારે વરસાદ હોવાથી કેનાલની અંદર પાણી ડોળું આવેલું છે 2 દિવસ સુધી. અને હવે જ્યારે અમે વડાવડામાં જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં તપાસ કરવા આવ્યા છીએ છે અને જાણવા મળ્યું છે કે હવે જે દૂષિત પાણી આવ્યું છે એની સરખામણીએ 70 થી 80% પાણી જે છે એ શુદ્ધ અને સારું આવ્યું છે. અલ્પેશભાઈ, આ બાબત આપણે પડઘો પાડો. સિહોર શહેરની જનતાને જણાવવાનું કે છેલ્લા 4-5 દિવસથી સિહોરની અંદર એક વાત આવી છે કે દૂષિત પાણી બહુ દુર્ગંધવાળું અને ડોળું પાણી આવે છે. તો અમે સંઘના ચેનલના માધ્યમથી પત્રકારોને કાલ પણ અમારા પ્રમુખશ્રીએ અને ચીફ ઓફિસર સાહેબે જણાવેલું કે પાણી દૂષિત નથી. જે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે એના હિસાબે કેનાલના ધોવાણ થતાં પાણી આવે છે એ ધૂંધળું પાણી છે. જે ગઈકાલે પણ સિહોર સિટીમાંથી વિડીયો આવેલા એ પણ આપણે જોયા છે. અને આજે અમે સંઘના માધ્યમથી તેમને સાથે રિપોર્ટર પવારભાઈને સાથે લઈને અહીંયા આવ્યો છે વડાવડ પમ્પિંગ સ્ટેશને, જેથી સિહોર શહેરને પાણી પૂરું પડે છે. તેની સાથે સાથે રાજપરા, લીમડા, બોરડી ગ્રુપ એથી 27 થી 28 ગામને જે પાણી પૂરું પડે છે તે દરેક જગ્યાએ આ જ રીતનું પાણી જે પવારભાઈએ શૂટિંગમાં પણ લીધું છે અને જણાવશે આપને પણ કે ઉપરવાસ અત્યારે વરસાદ છે, ગુજરાત આખામાં રેડ એલર્ટ ઉપર મોટ છે. તો જે પાણી આવે છે ડોળું આવે છે, ધૂંધળું પાણી અમે પણ જોયું કાલે વિસ્તારમાં જઈ નહીં દે અને નવું પાણી છે. એટલે આ થોડો પ્રશ્ન 2-4 દિવસ રહેશે. તો એની સામે નગરજનોને પણ એવી વિનંતી છે કે પાણી ઉકાળીને અને 1 દિવસ પડ્યું રાખીને ફટકડી ફેરવીને, આપણે જેમ જૂના જમાનામાં ફિલ્ટર નહોતા ત્યારે જે ઉપયોગ કરતા, ફટકડી ફેરવતા, ગરમ કરીને ઉકાળીને આપણા વડીલો પીતા, એ રીતે 1-2 દિવસ જ્યાં સુધી આ પાણી વરસાદની આવક છે તો એ પ્રમાણે પીવું, એવું સિહોર નગરપાલિકા વતી પણ અનુરોધ કરવામાં આવે છે. ચેરમેનજી, પ્રતિનિધિ શું આપવા પાણી પુરવઠાનો પણ આજે દૂષિત પાણીનો પ્રશ્ન કાલ ઉઠાવ્યો, તો આપ શું કહેવા માંગો એની જવાબ? હું દેવાભાઈ બુદિલિયા, સિહોર નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન પ્રતિનિધિ. સિહોરના ઘણા બધા વિસ્તારોની અંદર ગઈકાલે કે 2 દિવસ પહેલાં દૂષિત પાણી ગયું છે. આ બાબતની ફરિયાદ અમારા ધ્યાન ઉપર પણ આવેલી. આ ધ્યાને ફરિયાદ આવતાની સાથે જ અમે અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, પૂર્વ નગરપાલિકા પાણી પુરવઠાના ચેરમેનશ્રી વગેરે દ્વારા અત્યારે અમે જે વડાવડ પમ્પિંગ સ્ટેશન જે અમારું આવેલું છે કે જ્યાંથી મહીપરીનું અમારું પાણી જે આવે છે સ્ટોરેજ થાય છે અને ત્યાંથી જે સપ્લાય કરવામાં આવે છે લોકો સુધી, તે પાણીની ખરેખર અમે ખરાઈ કરવામાં આવતા અમે જોયું કે હાલના તબક્કે અત્યારે જે ગુજરાતમાં વધારે પડતો જે વરસાદ પડી રહ્યો છે, જે વરસાદ પડવાના કારણે નવા નીર અને નવું જે પાણી આવેલ છે, જે પાણી એકદમ ડોહળું અને ધૂંધળું થયેલું છે તેવું જોવા મળે છે. આ બાબતની અમે ખરાઈ કરી છે અને આવતા દિવસોની અંદર કે 2 થી 3 દિવસની અંદર વહેલામાં વહેલી તકે લોકોને એકદમ શુદ્ધ અને સારું પાણી મળે તેવા અમારા હંમેશા પ્રયત્નો રહેશે. હાલ આપણે સિહોરના નાગરિકો તરફથી જે પાણીનો પ્રશ્ન આવી રહ્યો છે, જેમાં પાણીમાં દુર્ગંધ આવી, એવા પ્રશ્નને ધ્યાનમાં રાખીને સિહોર નગરપાલિકા દ્વારા આપણું જે વડાવડ ખાતે પમ્પિંગ સ્ટેશન છે તેની મુલાકાત લેવામાં આવી છે અને પ્રમુખશ્રી તથા સિહોર નગરપાલિકાના જે સભ્યો છે સાથે રહી અને એના સંકલન સાથે અહીં જે કામગીરી કરવામાં આવે છે તેની સંપૂર્ણપણે નોંધ લેવામાં આવી છે. અને આ નોંધ દ્વારા આપણે જણાવવામાં આવે છે કે નાગરિકોને પાણી પ્રશ્ને કોઈ પણ પ્રશ્ન ન ઊભા રહે અને પાણી દ્વારા જે ફેલાયેલા જે ગંદકીના રોગો છે એનો ભોગ ન બનવું પડે, એ માટે નગરપાલિકા દ્વારા આપણે અહીં ખાસ દેખરેખ હેઠળ સાવચેતીના પગલાં લેશું અને કામગીરી સંપૂર્ણપણે અને યોગ્ય રીતે થાય તેવી નાગરિકોને અમે બાહેધરી આપીએ છીએ. નમસ્કાર, હું સિહોર સંઘના પ્રતિનિધિ હરીશ પવાર. કાલે મેં પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરના જે સિહોરની અંદર જે દૂષિત પાણી, દુર્ગંધ પાણી બાબતમાં રજૂઆત કરી હતી, પણ એમને બહુ પોઝિટિવ વાત કરી. નવા નીર આવ્યા, મહીપારીને પાણી જે લાઇનમાં દૂષિત પાણીની હિસાબે આ વસ્તુ શક્ય છે. તેમ છતાં પ્રમુખશ્રી, કારોબારી ચેરમેન, પાણી પુરવઠા ચેરમેનશ્રી
પછી અલ્પેશભાઈથી માંડીને ચીફ ઓફિસરે મને ખાતરી આપી સવારમાં આપણે રૂબરૂ સ્થળ તપાસ કરીએ વડાવડ અમે પમ્પિંગ સ્ટેશનમાં આવે ખરેખર હું આ સ્થળ ઉપર આવ્યો તો તમે જોઈ શકો છો દૂષિત પાણી તો છે જ પણ દુર્ગંધ પણ પ્રમુખશ્રી અને ચેરમેને બહુ સરસ વાત કરી જેટલું બને એટલું અમે પ્રયત્ન એવા કરશું બ્લીચિંગ પાવડર ફટકની જેમાં શુદ્ધિકરણ કરશું અને જેટલા વરસાદ રહી જાય એટલે પાણીની અમે શુદ્ધિકરણ સિહોરના હિતની વાત કરી છે આરોગ્યની જે હાનિકારક જે પ્રશ્નો હતો જે જીમીબેને બહુ સરસ વાત કરી છે ઉકાળીને પાણી પીવું પણ હકીકત એવી વસ્તુ કે જે આ વસ્તુ અમે સ્થળ તપાસ કરતા અને હકીકત અમે સારી જાગી કે ખરેખર પ્રમુખશ્રીએ જે અમને રજૂઆત ને પ્રશ્નોથી કરી ને એમાં અમને સંતોષકારક થયું છે આભાર.